વિરાજભાઈ સંઘવી, તમારો સવાલ છે કે જૈન ધર્મમાં મોક્ષની પ્રાપ્તિ માટે ત્યાગ, ક્રિયા, પાપ, પુણ્ય વગેરે જાણકારી આપવામાં આવી છે. એવી રીતે સનાતન ધર્મમાં પણ 4 પુરુષાર્થમાંથી એક મોક્ષ પુરુષાર્થ છે. અને બંનેને કમ્પેર કરીએ તો એમનામાં ત્યાગ ને એવું ખાસ કાંઈ નથી. તો આપણામાં ને એમના મોક્ષમાં શું ફરક છે? અને જો ફરક નથી તો પછી આટલો બધો ડિફરન્સ કેમ? કે મનુષ્ય બહુ મળ્યા પછી જ મોક્ષમાં જઈ શકાય? જનરલી એમ માનવામાં આવે કે દિલ ચોખ્ખું હોવું જોઈએ તો મોક્ષમાં જઈ શકે. તો સાચું શું છે? જુઓ, શું નામ? હા, વિરાજભાઈ. પહેલી વાત તો એ છે કે આપણા ધર્મને, પોતાના ધર્મને પૂરેપૂરો જાણ્યા વગર બીજાના ધર્મ સાથે એને કમ્પેર કરવા જવાનું જ નહીં. તમે કરી શકો જ નહીં. તમે તમારા રત્નને પૂરો ઓળખ્યું નથી તો તમે બીજાના જોડે કેવી રીતના કમ્પેર કરી શકો? જુઓ, કોઈ પણ ભગવાન, એમના ભગવાન હોય કે આપણા ભગવાન હોય, કોઈએ અલગ અલગ ધર્મની પ્રરૂપણા કરી નથી. કોઈ એમ નથી કીધું કે હવે હું આ જૈન ધર્મ માટે બોલું છું, પછી હવે આ વૈષ્ણવ ધર્મ માટે બોલું છું, હવે હું બ્રાહ્મણ ધર્મ માટે બોલું છું. કોઈ પણ ભગવાન, એમના માનતા ભગવાન હોય કે આપણા તીર્થંકરો હોય, કોઈએ એ રીતના પ્રરૂપણા કરી નથી. ભગવાને અલગ અલગ ધર્મ બનાવ્યા નથી, એ આપણે બનાવ્યા છે. જ્યારે મહાવીર સ્વામી ભગવાન હતા ત્યારે આ ચાર જ પ્રકાર હતા. આ ધર્મ નહીં, એ પણ સૌના કામ પ્રમાણે 4 જ વિભાગમાં સમાજ વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણને ફલાણું ઢીકણું એવું હતું જ નહીં. અલગ અલગ આટલા ધર્મો હતા જ નહીં. અને આ 4 સમાજમાં વહેંચાયેલા 4 પ્રકારના લોકો ભગવાનનું સંવત્સરમાં ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. ભગવાનને જે કંઈ કહ્યું તે સાંભળવા આવતા હતા. એમાંથી જેનાથી જે ગ્રહણ થયું અને જેટલું થઈ શક્યું એ પ્રમાણે કર્યું. બધાની ક્ષમતા સરખી નહોતી. જે એકદમ સ્ટ્રિક્ટલી ભગવાનની વાણીને પાળી શક્યા, ઇન્દ્રિયો પર વિજય મેળવી શક્યા, તો એ જૈન કહેવાયા. ભાઈ, અમારાથી તો આટલું સ્ટ્રિક્ટ નહીં પડાય, અમે થોડી છૂટછાટ લેશું, અમારાથી પૂરેપૂરો ત્યાગ નહીં થાય ખાવાનો, અનાજનો બધું, તો અમે ખાલી ફળાહાર ખાશું, એટલો ત્યાગ કરશું. તો પછી એ વૈષ્ણવ કહેવાયા કે બીજી જ્ઞાતિના કહેવાયા. એમ જેનાથી જેટલું થયું, જેટલી એની ક્ષમતા હતી એ પ્રમાણે સૌએ ગ્રહણ કર્યું ને એ પ્રમાણે આ ધર્મના ફાંટા પડ્યા. બાકી ધર્મ તો એક અને એક જ છે. તો ભગવાને બધા મનુષ્યોને પણ એક જ સરખા બનાવ્યા છે ને. રચના તો એક જ સરખી છે ને. કોઈ મનુષ્યના માટે શિંગડા હોય ને કોઈના ના હોય એવું નથી. તો ભગવાને દરેક મનુષ્ય પણ સરખા બનાવ્યા. દરેક માટે ધર્મ પણ એક જ પ્રરૂપ્યો. એમાંથી જેનાથી જે ગ્રહણ થયું એ લઈ અને એનો પોતાનો પંથ બનાવી દીધો. પોતાના ફાંટા પડી ગયા. એવી રીતના મોક્ષ પણ 2 નથી. મોક્ષ એટલે શું? તમે એમ સમજો છો અમુક વસ્તુને મોક્ષ કહેવાય, એ મેળવવાનું છે, એ લઈ આવવાનું છે. નહીં. સીધી વાત સમજાય એવી છે. કોઈ માણસ સુખી થાય છે, કોઈ દુઃખી થાય છે, કોઈને
કોઈ કાળું છે, કોઈ કુબડું છે, કોઈ આમ છે, કોઈને આ તકલીફ છે, કોઈને પેલી તકલીફ છે, કોઈ આ બધું ડિફરન્સ કેમ છે કે ભાઈ એ સૌના કરેલા કર્મ પ્રમાણે એ લોકો ભોગવે છે. જે જેવા કર્મ કરીને આવ્યું છે આગલા જન્મોમાં એનું સર્વૈયું નીકળે અને એ પ્રમાણે એને ભોગવટામાં આવે. તો આ કર્મ ભોગવતા પાછા આપણે નવા કર્મ બાંધી લઈએ છીએ. એટલે આ ભોગવવાનું પૂરું જ નથી થતું. આ માંડ એક આ પતિ હોય જાય એ પતાવતા નવા કેટલાય કર્મ બાંધી લીધા, પાપનાય બાંધ્યા ને પુણ્યનાય બાંધ્યા. આ બધા જ આત્મા માટે સેમ છે. આપણે ક્યાં લખવા જઈએ છીએ? આ જૈન લોકો લખે છે કે આમ મેં આ કર્મ બાંધ્યા, ના કર્મ છોડ્યા, અને વૈષ્ણવ લોકો નથી લખતા. એવું છે? દરેકનો આત્મા તરત જ નોટ ડાઉન કરી જ લે છે. પછી વૈષ્ણવનો આત્મા હોય કે બ્રાહ્મણનો આત્મા હોય કે જૈનનો હોય કે મુસ્લિમનો હોય, કોઈ પણ હોય, દરેકનો આત્મા નોટ ડાઉન કરી જ લે છે. અને એ પ્રમાણે એનું ફળ એ પોતે જ પોતાને એનું ફળ આપ્યા કરે છે. સારું કર્યું એનું ફળ સારું, ખરાબ કર્યું એનું ફળ ખરાબ. અને એ જ પ્રમાણે બધી અલગ અલગ ગતિઓમાં મનુષ્ય રખડ્યા કરે છે. આત્મા, મનુષ્ય નહીં, અલગ અલગ ગતિમાં આ આત્મા રખડ્યા કરે છે અને એનું ફળ એ ભોગવ્યા કરે છે. એનો અંત નથી આવતો. તો અંત ક્યારે આવે કે ભાઈ તમે જૂના ભોગવી લો અને નવા કર્મ નાખો નહીં અને જૂનાની નિર્જરા કરો. એને છોડો અને એ છોડતી વખતે નવા ના નાખો તો એનો અંત આવે. બાકી કર્મ તો પુણ્યના હોય કે પાપના હોય, બે ભોગવવા તો પડે જ. એમને તો એક છૂટી ના જાય. પ્લસ માઇનસનો તો હિસાબ નથી કે 5 પુણ્ય કર્યા અને 3 પાપ કર્યા એટલે 5માંથી 3 માઇનસ કર્યો, હવે 2 પુણ્ય ભોગવવાના રહે નહીં. 5 પુણ્ય છે તો 5 એ બી ભોગવો, 3 પાપ છે તો 3 પાપ પણ ભોગવો. તો મોક્ષ માટેની શરત એટલી જ છે કે જૂના નિર્જરીને ખતમ કરો ને નવા બાંધો નહીં. એમ કરતા જો હવે એક પણ કર્મ બાકી રહે નહીં આત્મા પર, ત્યારે એ આત્મા કર્મથી મુક્ત થયો, એટલે કે એનો મોક્ષ થયો. કેમ કે હવે એની પાસે કર્મ જ નથી, એટલે હવે એને જન્મ મરણ કરવાના નથી. ખ્યાલ આવ્યો? બધા માટે આ જ મોક્ષ છે. મોક્ષ કોઈ વસ્તુ નથી કે જેને તમારે ઉખાડીને લઈ આવવાની છે. તો આ મોક્ષ મેળવવા માટેનો જ બધાનો એકનો પ્રયત્ન છે. પણ પછી હવે જે આપણા બાપ દાદા હતા અને એને જે અપનાવ્યું એ આપણે કરીએ છીએ. હવે દિલ ચોખ્ખું રાખવું એ એમાંનો એક પાર્ટ છે. ખાલી દિલ ચોખ્ખું રાખવાથી મોક્ષ નથી મળી જતું, એ એક પાર્ટ છે. અને દિલ ચોખ્ખું રાખવા માટે પણ જૂના જે પાપના કર્મો કરેલા છે એને નિર્જરવા પડશે. જ્યાં સુધી પાપના કર્મનો ભાર છે ત્યાં દિલ ચોખ્ખું થવાનું જ નથી. એટલે એ પુરુષાર્થ કર્મ નિર્જરવાનો કરવો જ પડે. અને નવો નહીં બાંધો, એ પુરુષાર્થ કરવો જ પડે. તો એ પુરુષાર્થ, એ તપ, ધ્યાન, સાધના, આ 12 તપનો સમન્વય. એમાં ધ્યાન અને કૌશલ એ છેલ્લા 2 તપ. જાણમુસ ગોવ્ય, ધ્યાન અને કૌશલ. 12 તપમાંથી આ 11મો ને 12મો તપ એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ. સ્વાધ્યાય, ધ્યાન ને કાયસર, છેલ્લા 3 ઉત્કૃષ્ટ તપ છે. અને 12 તપનો સમન્વય થાય. જો પેલા કરતા બીજું હાર્ડ હોય, બીજા કરતા ત્રીજું અઘરું, ત્રીજા કરતા ચોથું અઘરું, એમાં છેલ્લા 3 સૌથી હાર્ડ છે અભ્યંતર તપ. અને એ કરતા તમારે કર્મો નિર્જરા થઈ જાય તો, અને નવા ન બાંધો તો મોક્ષ મળે. એટલે કે તમારો આત્મા મુક્ત બને કર્મોથી. હવે આ જન્મ મરણના ચક્કર રહે નહીં, હવે આ દુઃખ ભોગવવાનું રહે નહીં.
અને સુખ પણ કયું મળે? આત્મા કર્મોથી મુક્ત થઈ ગયો એટલે આત્માનો આનંદ જેની તમે કલ્પના જ ના કરી શકો. એવી કોઈ વસ્તુ નથી જેની જોડે આનંદને સરખાવીને સમજાવી શકાય કે આનંદ આવો હોય. દાખલા તરીકે કોઈ વસ્તુ ખાટી હોય તો તમે સરખામણી કરો કે આંબલી જેવું ખાટું છે, ગળ્યું હોય તો કે સાકર જેવું ગળ્યું, કડવું હોય તો કે કારેલા જેવું કડવું છે. પણ આત્માનો જે આનંદ છે એ આનંદની અનુભૂતિ જગતની કોઈ વસ્તુમાંથી થઈ શકે એમ નથી. તો સરખામણી કોની જોડે કરો? કેવી રીતના સમજાવવું કોઈને કે આત્માનો આનંદ આવવો હોય? અરે ભાઈ, એ તો તું અનુભવ કર પોતે, તો જ ખબર પડે. તારા પોતાના અનુભવ વગર ખબર ના પડે. અને એક અંશ માત્ર આત્માનો અનુભવ થઈ જાય, અંશ માત્ર. બાકી તો ખરડાયેલો છે આખો આત્મા કર્મોથી, પણ એક અંશ માત્ર જેટલી જો, જેમ કે તમે એક ખૂબ કાટ ચડેલી બંગડી છે સોનાની, તો એ સોનાની છે એવી જ ખબર નથી પડતી, એટલો કાટ ચડી ગયો છે. પણ સોની અને એક જગ્યાએ ઘસરકો મારી અને કહી દેશે તમને કે હા સોનાની છે. અને પછી તમે આખી બંગડીનો પૂરો કાટ ઉતારવાનો ટ્રાય કરશો, અને જો કહેશે કે સોનાની નથી તો તમે ફેંકી દેશો. કોણ મહેનત કરે? કામની નથી. તો આ આત્માના અનુભવનો એક અંશ માત્ર એનો સ્વાદ ચાખી લેવો, એનું નામ તો સમકિત છે. એ સમકિતનો અનુભવ થઈ ગયો, સમકિતની પ્રાપ્તિ થઈ ગઈ પછી એ આત્મા, એ જીવ, એ પૂરેપૂરો આત્માનો અનુભવ લીધા વગર, એટલે કે મોક્ષ પ્રાપ્ત કર્યા વગર છોડે નહીં. કેમ કે હવે એને એ જ આનંદ જુએ છે, એ જ સુખ જુએ છે. એક વખત જોઈ લીધું પછી એને તો જગતનું બધું જ ભૌતિક સુખ ફીકું લાગે. તો મોક્ષ શું છે એ જાણો. બધા માટે એક જ છે. આ જ વસ્તુ મોક્ષ છે. બધાના આત્મા છે, દરેકના આત્મા કર્મથી લપાયેલા છે. ત્યાં સુધી જન્મ મરણ કરે છે, કર્મને છોડે છે, ત્યારે એ પોતે મુક્તિને પામે છે, મોક્ષને પામે છે, આત્માના આનંદને પામે છે, આત્માના અનુભવને પામે છે. અને એને પછી આવા ઘડીક દુઃખ ને ઘડીક ટેમ્પરરી સુખ. હવે સુખ કેવું છે કે તમે આ સુખને એક સ્વાદ ચાખી દેશો પછી આ જે સુખ, જેને આપણે સુખ કહીએ છીએ ભૌતિકમાં, એ સુખ સુખ નહીં લાગે, તુચ્છ લાગશે. તો આ મેળવવાનું છે એને મોક્ષ કહેવાય. એના માટેનો પુરુષાર્થ કરવાનો છે, કર્મો ખપાવવાનો પુરુષાર્થ કરવાનો છે. અને જેટલું દિલ ચોખ્ખું નહીં રાખશો એટલે તમારા નવા કર્મો ઓછા બંધાશે. પણ આગલા જન્મમાં શું કરીને આવ્યા છો ક્યાં ખબર છે? એટલે એ તો બધા તમારે નિર્જરવા તો પડશે ને કર્મો. એક બી કર્મ બાકી હશે જ્યાં સુધી મોક્ષ, આત્મા મુક્તિને નહીં પામી શકે. એટલે સમજો, આ બધા વિભાગ આપણે પાડ્યા છે. સૌનાથી જેટલું જે થઈ શક્યું એ પ્રમાણે અપનાવીને એનો પંથ ચાલુ કરી દીધો. અને પછી મૂળ વસ્તુને સમજ્યા વગર આપણે ઝઘડાને ધમાલને અમારું ના તારું કરીને નવા કેટલાય કર્મોના ઢગલા કરીને અહીંથી રવાના. એ કેટલાય જન્મ સુધી ભોગવ્યા કરવાના. એટલે જ કહું છું કે પહેલા તમે તમારા ધર્મને ઓળખો, જાણો, સમજો, કયું રત્ન તમને પ્રાપ્ત થયું છે એનો વિચાર કરો. અને પછી તમે કોઈની જોડે કમ્પેર કરવા જાઓ તો કમ્પેર કરી શકશો. પછી તો ભેદ જ નહીં રહે મનમાં. એમને એમ કમ્પેર ન કરાય. એમને એમ કમ્પેર કરવા જશો તો બીજાનો કાચનો કટકો ચમકતો હશે, એ તમે લઈ લેશો ને હાથમાં સરસ રત્ન છે એ ફેંકી દેશો. વસ્તુ આ જ બને. જો મારા પોડકાસ્ટ ઓડિયોની લિંક મોકલીશ હું એક બે દિવસમાં, ગ્રુપમાં મૂકીશ. એમાં 700-800 ઓડિયો છે અને આવા બધા જૈન તત્વજ્ઞાન વિશેના જ સવાલના જવાબ છે. રોજ થોડું થોડું સાંભળો. 4 સવાલ, 5 સવાલ, 1 સવાલ, 10 સવાલ. અને આ પોડકાસ્ટ ઓડિયો છે એટલે તમે કામ કરતા કરતા પણ કાનમાં ઇયરફોન નાખીને તમે સાંભળી શકો. એમાં તમારે એક્સ્ટ્રા ટાઈમ આપવાની પણ જરૂર નથી. સવારે વોકિંગ કરતા હોય, બીજું કંઈ કામ કરતા હોય તો તમે સાથે સાંભળી પણ શકો. ખ્યાલ આવ્યો?
અને આ ઓડિયો સાંભળતા સાંભળતા તમને પોતાને ખ્યાલ આવી જશે, આખો જૈન ધર્મ સમજાઈ જશે કે જૈન ધર્મ શું છે. તો તમે પેલા સાંભળી લો, જાણી લો, સમજી લો. ન સમજાય તો પછી પૂછો, પેલા બધા ઓડિયો સાંભળી લો. ભલે 15 દી લાગે, મહિનો લાગે, 2 મહિના લાગે, સાંભળી લો. પેલા સમજણ પડે ના પડે એક વખત સાંભળી લો, તો તમને પછી તમારા મનમાં જે સવાલ બચે એ મને કરો. હવે આ તમારો સવાલ છે, એના જવાબ માટે 10 સવાલ જવાબ તમારે સાંભળવા પડે. એ અલગ અલગ આપ્યા હશે, જેમ જેમ જેના સવાલ આવતા જાય એમને જવાબ આપતી ગઈ છું, અને એ જ પોડકાસ્ટમાં મૂકેલા છે. તો અને 1-2 દિવસમાં હું મૂકું છું એની લિંક, અને એમાંથી બધા સવાલ જવાબ સાંભળો. અને પછી તમે ડિસિઝન લો કે શું સાચું છે, શું ખોટું છે, શું મોક્ષ છે, શું અલગ અલગ ધર્મ છે. તમને બધો જ ખ્યાલ આવતો જશે. ઓકે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. જુઓ, પોડકાસ્ટ ઓડિયોની લિંકમાં જે ઓડિયોઝ બધા આપેલા છે, એમાંથી જ મોસ્ટ ઓફ ઓડિયો આ યુટ્યુબની લિંકમાં આવી ગયા છે. જે બાકી હશે એ પણ આવી જશે. એ સિવાયના નવા પણ આમાં આવશે. એટલે તમે હવે આ યુટ્યુબની લિંક જ સેવ કરી લો અને એને સબસ્ક્રાઈબ કરી દો. એટલે તમને એ લિંકને ટચ કરશો એટલે બધા જ ઓડિયો તમારી સામે આવી જશે, સવાલ પણ આવી જશે. તમને જ્યારે જે સાંભળવું હોય તે સાંભળો. લાઈનમાં સાંભળજો એટલે વચ્ચે કે મિસ ના થઈ જાય. આ ગમે છે, આ નહીં ગમે છે એવું કરવા કરતાં દરેક સાંભળી લેજો, એટલે તમને બધો ઓવરઓલ ખ્યાલ આવતો જશે. ઓકે. તો હું આ યુટ્યુબની લિંક ગ્રુપમાં પણ મૂકું છું, સ્ટેટસ પર પણ મૂકું છું. તમે સેવ કરી લેજો. ને ના તમને મળે ક્યાંયથી તો તમે મને વોટ્સએપ કરજો કે યુટ્યુબની લિંક મોકલો, એટલે હું તમને મોકલી દઈશ. અને એમાંથી બધા જ ઓડિયો તમે સાંભળો, તમારી અનુકૂળતા એ સાંભળો. ઓકે.